તાપી જિલ્લા કલેક્ટરને ભારતીય મજદૂર સંઘ અને પીએમ પોષણ શક્તિ નિર્માણ કર્મચારી સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારતીય મજદૂર સંઘના દેશવ્યાપી કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના કલેક્ટર મારફતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ દેશના પ્રધાનમંત્રી અને શ્રમ રોજગાર મંત્રીને વિવિધ પડતર માંગણીઓ તથા શ્રમિકોના પ્રશ્નો અંગેના આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ એટલે કે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના સંચાલકો તથા રસોઈયાઓ મદદનીશો દ્વારા રાજ્યના અંદાજે 99,000 શ્રમિકો અને 40 લાખ બાળકોના હિતને ધ્યાને રાખીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆત મુજબ 1985ના શિક્ષણ વિભાગના જોબ ચાર્ટ મુજબ નિમાયેલા 28,000 જેટલા સંચાલકો કે જેઓ હાલમાં 4 ભોજન અને નાસ્તાની પોષણ યોજનાઓનું સંચાલન કરે છે તેમને શાળા પોષણ સહાયક તરીકે જાહેર કરી શ્રમ અને રોજગાર વિભાગના લઘુત્તમ વેતન સહિતના લાભો આપવામાં આવે. મોંઘવારી અને જીવન નિર્વાહના માપદંડોને ધ્યાનમાં રાખીને ₹30,000 માસિક વેતન સુનિશ્ચિત કરવામાં આવે. અગ્નિ સાથેની જોખમી કામગીરી ધરાવતા કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના તથા કોઈ દુર્ઘટનાના કિસ્સામાં મુખ્યમંત્રી સહાય યોજનામાંથી ₹40 લાખની સહાય આપવાની જોગવાઈ કરાય. માનદ સેવકો માટે નિવૃત્તિ વય 62 વર્ષ બાદ તબીબી પ્રમાણપત્રના આધારે સેવા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે. રસોઈયા સહિતના તમામ કર્મચારીઓને સામાજિક સુરક્ષાનું કવચ પૂરું પાડવામાં આવે તેમજ પ્રત્યેક શાળાના કિચન રસોઈ શેડ માટે હાઇજેનિક સ્વચ્છતા કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ આવેદનપત્ર વખતે પીએમ પોષણ શક્તિ નિર્માણ કર્મચારી સંઘના તાપી જિલ્લા પ્રમુખ, મહામંત્રી તથા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય મજદૂર સંઘ તાપી જિલ્લા શાખા દ્વારા જિલ્લા પ્રમુખ અને જિલ્લા મંત્રીની આગેવાની હેઠળ શ્રમિકોના હિતોના રક્ષણ માટે પણ અલગથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં નવા 4 શ્રમ કોડ અંગે રિવ્યૂ, ટ્રેડ યુનિયન અધિકારોનું સંરક્ષણ, સમાન કામ માટે સમાન વેતન, યોગ્ય સામાજિક સુરક્ષા તેમજ પડતર શ્રમિક સમસ્યાઓના સમયબદ્ધ ઉકેલ માટે તત્કાલ ત્રિપક્ષીય સંવાદ શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂ કરાયેલા આ તમામ આવેદનપત્રોને હકારાત્મક રિમાર્ક્સ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે અપીલ કરવામાં આવી હતી. મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં મારી પ્રદેશ ઉપપ્રમુખની મારી જવાબદારી. આજરોજ અમે વ્યારા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા કારણ કે અમારું કેન્દ્રીય ભારતીય મજદૂર સંઘ અને ગુજરાત પ્રદેશના ભારતીય મજદૂર સંઘ તરફથી અમને સૂચના હતી કે કામદારોના ઘણા સમયથી પ્રશ્નો પડતર પેન્ડિંગ છે. આ ભાજપ સરકાર કેન્દ્રની હોય કે ગુજરાતની હોય, જાડી ચામડીની બહેરી ગૂંગી સરકાર કામદારોના પ્રશ્નોને ઘણા સમયથી વાચા આપતી નહીં હતી. જેના કારણે અમારા કેન્દ્રીય ભારતીય મજદૂર સંઘે નક્કી કર્યું કે આખા દેશમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 17મી ઓગસ્ટના રોજ ભારતીય મજદૂર સંઘના તમામ કામદાર કાર્યકર્તા ભાઈઓ ભેગા મળીને આ કામદારોના પડતર પ્રશ્ન બાબતે આવેદનપત્ર આપીને રેલી ધરણા કરીને માગણીઓનું આવેદનપત્ર આપીને સૂત્રોચ્ચાર કરીને ધરણા કરી. એના અનુસંધાને આજરોજ અમે તાપી કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા. આજરોજ અમે તાપી ખાતે આંગણવાડી, એસટી, કાકરાપાર, અણુ મથકના કામદારો, જેકે પેપર મિલ, સીપીએમ પેપર મિલ, મધ્યાહન ભોજનના અને અન્ય ઉદ્યોગોના કામદારો અંદાજે 600થી વધારે કામદારો ભેગા થયા હતા. એમાં આંગણવાડીની મુખ્ય 500 બહેનો હતી, મધ્યાહન ભોજનના 50થી વધારે કામદારો હતા અને એસટીના પણ 50થી વધુ હતા. આમ 600થી વધુ કામદારો ભેગા થઈને તાપી કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા. ખાસ કરીને આંગણવાડી પ્રશ્નોની વાત કરું તો આંગણવાડીની બહેનોને હાલ ફક્ત 10,000 પગાર આપવામાં આવે છે. હાઈકોર્ટ, ગુજરાતની હાઈકોર્ટે કહ્યું કે આંગણવાડીની બહેનો અને મુખ્ય વર્કરને 24,800 અને વર્કર બહેનને 21,000 પગાર આપવો. છતાં આ સરકાર, ભાજપ સરકાર ગુજરાતની, એ આંગણવાડીની બહેનોને પગાર વધારો આપ્યો નથી અને હાઈકોર્ટના ચુકાદાની સામે એ સુપ્રીમ માંગી છે. જેથી અમે આખા ગુજરાતમાં કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે. મધ્યાહન ભોજનના પણ બહેનોનો 2,000થી 3,000થી 5,000 જેટલો જ પગાર છે. આજે 2,000 અને 3,000ના પગારમાં શું થાય? તો એમને પણ મધ્યાહન ભોજનના વર્કરોને અને આંગણવાડીના વર્કરોને મિનિમમ વેજ, લઘુત્તમ વેજ આપવો એ અમારી મુખ્ય માંગણી છે. ભારતીય મજદૂર સંઘની મુખ્ય માંગ છે લઘુત્તમ વેજ આપવામાં આવે આ લોકોને અને લઘુત્તમ વેજ 30,000 નક્કી થાય. કારણ કે 10,000 ને 5,000માં થાય શું આજની તારીખમાં? એવી જ રીતે કાયમી કર્મચારીઓને પણ બેંકની અંદર 5 દિવસનું કામકાજ જાહેર કરવામાં આવે અને એમને પણ આપવામાં આવતી ગ્રેજ્યુટી હાલમાં 20 લાખ જેટલી થાય છે. જૂના જે કામદાર હોય એને ગ્રેજ્યુટી 22થી 25 લાખ થાય છે. તો એ ગ્રેજ્યુટીની મર્યાદા પણ 40 લાખ કરવામાં આવે. એસટીના અને અન્ય જે જૂના EPS 95ના કામદાર જે નિવૃત્ત થયા છે એમને 800થી 1,000 રૂપિયા એટલું જ પેન્શન આપવામાં આવે છે.
આજની તારીખમાં 800 ને 1000 રૂપિયા પેન્શનમાં થાઈશું તો એ પેન્શન પણ મિનિમમ 7,500 આવી અમારી મુખ્ય 15 જેટલી માંગણીઓ હતી. બોનસની મર્યાદા બેઝિક 15,000 હોય તેને ફક્ત 7,500 બોનસ આપવામાં આવે છે. તો એ બોનસ પણ 15,000 કરવામાં આવે અને એના પગારની મર્યાદા 42,000 કરવામાં આવે. ESI પણ જે ખાનગી ક્ષેત્રની અંદર કામ કરતા કામદારો છે એમને ESI હોસ્પિટલનો લાભ ફક્ત 21,000 પગાર હોય ત્યાં સુધી એમને મફત સારવાર આપવામાં આવે છે. તો એ પણ 42,000 પગાર થાય કામદારનો ત્યાં સુધી એમને પણ મફત સારવાર આપવામાં આવે. એવી અમારી મુખ્ય 15 જેટલી માંગણીઓ લઈને અમે કલેક્ટર કચેરી તાપી વિહાર ખાતે અમે આવ્યા હતા. અને આવનારા દિવસમાં જો અમારી માંગણી નહીં માનવામાં આવે તો અમારા કેન્દ્ર અને ગુજરાત પ્રદેશ તરફથી જે કંઈ કાર્યક્રમ આપવામાં આવશે તે જલદથી અતિ ઉગ્ર જલદ કાર્યક્રમ કરવા માટે અમે લોકો તૈયાર છીએ. જે કામદારો માટેની વાત કરીએ તો જે કંપનીઓની અંદર લોકો કામ કરે છે, તાપી જિલ્લાની અંદર અનેક કંપનીઓ અત્યારે ઊભી થઈ છે, ચાલુ થઈ છે, એની અંદર જે લોકોનો કામ કરવાનો સમય હોય તે મેક્સિમમ અને મિનિમમ કેટલો હોય? અત્યારે સરકારની જોગવાઈ મુજબ 8 જ કલાક કામ કરવાનું છે, પણ એમાં સરકાર સંશોધન કરવા સુધારો કરવા જઈ રહી છે. કંપનીઓની અંદર પ્રાઇવેટ માલિકી હોય છે અને કંપનીઓની અંદર 12 કલાકથી પણ વધુ કામ લેવામાં આવે છે અને પગાર ફક્ત 8 જ કલાકનો આપવામાં આવે છે અને એ પણ મિનિમમ વેજ આપવામાં આવતો નથી, જેનો પણ ભૂતકાળમાં પણ ભારતીય મજદૂર સંઘે વિરોધ કર્યો હતો. એ કામના કલાક પર જે કર્મચારી છે, મજૂર છે એ કામનો કલાક 8 જ કલાક રાખવામાં આવે એવી પણ અમે ભૂતકાળમાં પણ માંગણી કરી છે અને આજે ફરી માંગ કરી છે કે દરેક ઉદ્યોગોમાં કામદારો પાસે 8 જ કલાક કામ લેવામાં આવે. જો 8 કલાકથી વધુ કામ લેવામાં આવે તો એને ઓવરટાઈમ આપવામાં આવે એવી અમારી માંગ છે.